નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારના કટિહાર જિલ્લાના કોઢા પોલીસ સ્ટેશન હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 31 પર શનિવારે સાંજે થયેલા માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। આ અકસ્માત બગસડા ચોક નજીક દાંતપુર મસુહરી ચોક નજીક થયો હતો, જ્યારે હરદાથી પૂર્ણિયા જઈ રહેલા એક ઝડપી બસ વિરુદ્ધ દિશામાં આવી રહેલી પિકઅપ વાન સાથે ટકરાઈ હતી। જી હા મિત્રો, અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાંથી પસાર થઈ રહેલી બે મોટરસાયકલને પણ ટક્કર વાગી હતી। આ અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ દુર્ઘટનામાં બંને વાહનો બળીને ખાખ થઈ ગયા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે બિહારના કટિહાર માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુના સમાચાર અત્યંત પીડાદાયક છે। હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદનાશીલ વ્યક્ત કરું છું અને તમામ ઘાયલો વહેલી તકે સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।